તમને હમણાં બે પ્રશ્નો, હમણાં તો પ્રશ્નો જ પૂછતા હતા બધા. તમે આ બધા ગામો ગામ હું ઉપાડા લ્યો છો કે માણસો કાંઈ વાંધો નહીં. પણ એક પ્રશ્ન કર્યો કે તમે ભગવાન ભગવાન કરો છો તો અત્યારે ગાયો કપાય છે સાહેબ, તો ભગવાન કેમ કાંઈ બોલતો નથી? એટલે અધર્મો થાય છે, એટલા સંતો બેઠા છે, તો કેમ ભગવાન કોઈને કાંઈ નકર ભગવાને હુડ કાઢી નાખવું જોઈએ ને? અરે મેં કીધું લુખેશ, કંસ જેવડો થાય ને ત્યારે કોક આવે, રાવણ જેવડો કોક થાય ને તો રામ ધક્કો ખાય. આવા ઝીણા ઝીણા ખહુરિયા હાટું તારો ડોહાવતો હોય. ગામમાં મસરા વધી જાય, નગરપાલિકાના પ્રમુખને કે તમે મુખ્યમંત્રીને ફોન કરો કે ભાઈ અમારે મસર વધી જાય, કે મુખ્યમંત્રી તલવાર લઈને કાંઈ મસરા મારવા ન આવે, એ તો એક દવાવાળાને મોકલે ને તો પંપ ખરડ ખરડ કરીને સોયત્રા કાઢી નાખે. અને હાટું કાંઈ મુખ્યમંત્રી ન આવવાનું. હા, પણ નાનું એવું દારૂડિયું પકડાનું હોય તો કાંઈ આઈજી થોડા તપાસમાં આવે યાર? હે, એ તો આપણા સ્ટાફને મોકલે તો બે વર્ડમાં નહીં કોઈ વાત કીધું ને તમને. હા, પણ એમ એ તપાસમાં કઈ એસપી ને આઈજી ની ગાડીઓ થોડી આવે. તમે ગુનો કેવડો કરો છો? એટલે પૂછ્યું મને કે એટલે મેં કીધું એને, મેં કીધું ભાઈ અત્યારે આપણું કળયુગ છે, આ પરીક્ષાનો સમય છે. દાખલા તરીકે જે સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોય સાહેબ ડોક્ટર, તો એના શિક્ષક જ ઉપર આટા મારતા હોય ને, આ લોકો પેપર લખતા હોય ત્યારે એ જ ઉપર આમ આટા મારતા હોય, સુપરવાઇઝરિંગ કરતા હોય, સુપરવાઇઝર હોય ઉપર, એનો જ શિક્ષક હોય અને એનો જ બાળક, એનો જ વિદ્યાર્થી લખતો હોય. આપણી પેટા કંઈક અંદર ચૂંટણી હોય, ચૂંટણી હું પરીક્ષા હોય, ચૂંટણું હમણાં આવવાનું છે ને એટલે એ સડી ગયું, અને ગામો ગામ ચૂંટણી હોય હમણાં. સરપંચને અભિનંદન આપું, અહીં ચૂંટણી ન થવી જોઈએ, સીઠીઓ નાખી દેવાની, ભલે ને 15 જણા ઉભરે 15 સીઠીઓ નાખવાની, જેનું નામ નીકળે ડપ દઈને એ ખોટું નીકળવાનું તો એ સીઠીમાંથી જ તે તો ઘરના નો મઠે બેહીને સીઠીઓ નાખી દે, કરી નાખવાનું. આ તો જેને ખબર નથી પડતી ને એ નવી સોવણી સીવીને આવે, મારે ઊભું રહેવું, તું વાડીએ ઉભરે રોજ ઉટકાય, તને વાડીએ રોજ ભાળશે ને તો રોજે ફોટો પડશે, લે મારો મોટો ભાઈ શું કરે છે. માફ માર્યો ને યાર. એટલે મેં એને કીધું, આ ભાઈને વાત કરી, ઈશ્વર ધારે તો કરી શકે, પણ જે વિદ્યાર્થી પેપર લખતો હોય તો સાહેબ ઉપરથી જોતા હોય, સારું લખતો હોય તોય કોઈ દી સાહેબે ચાલુ પેપરમાં નથી કીધું શાબાશ બહુ સરસ લખે છો, કોઈ દી નથી કીધું. નબળું લખતો હોય, ખોટું લખતો હોય તોય શિક્ષક એના જ છે, પણ કોઈ દી પરીક્ષા વખતે એમ નથી કીધું કે તું ખોટું લખે છે. એ જોયા કરે છે. એમ ઈશ્વરે અત્યારે આપણી પરીક્ષા જોવે છે કે અત્યારે કોણ હારા પેપર ભરી રહ્યું છે અને કોણ નબળા પેપર. પરિણામ આવશે ને તેથી મારો બાપ સોયત્રા કાઢી નાખશે, એમાં કાંઈ ભૂલ છે જ નહીં. બાટે રહ્યો. એક જમાઈ આવ્યા ને સસરાની ઘીરે, આ બધી વાતો બહુ બહારની છે, આપણા વિસ્તારની વાતો જ નથી. આપણા જમાઈ કઈ આવે નહીં, આવે તો 15 દી રોકાયો કે રે નહીં. એક જમાઈ 20 દી રોકાણા, એને હાહુ ખીજાણા, હવે તો ઘર ભેગી ના થાવ, 20 દીથા આવીને અહીંયા ધામા નાખ્યા. તો ઓલો બેઠો બેઠો કે તમારી દીકરી 15 વર્ષથી આવી, અમે કોઈ દી ન કીધું હવે તો નીકળો યાર. હામો ઉપાડ કર્યો તમે, અમને નહીં થતું હોય. જમાઈ આવીને હાહુ ઉપર ખીજાણા. હો ભૂલ્યું છે તમારી દીકરીમાં, હો ભૂલ્યું. સાસુ સરસ હતા, સાચી વાત છે જમાઈ રાજ, અમારી દીકરીમાં 100 ભૂલ્યું છે જ તે, એટલે જ અમને સારો દીકરો ન મળ્યો. કોઈ દી દોડડા પણ કરવું જ નહીં. હા, અમુક અમુક બાયું ને એવી ટેવ છે. અમે આવ્યા પછી તમારા ભાઈને બધું સારું છું. હાચા કેળા દેખાડે શક્તિ છે. સુદામાં બેઠેલા, થાક લાગ્યો છે, મૂળ ઉપર આવું પ્રસંગ લઈ અને પછી આપણે સંતવાણી બાજુ પાછા વળીએ. ત્રીજી વાત એ કહું કે ખરેખર રાજુભાઈ ક્યાં ગયો? આવે છે, ઠીક. હું ખરેખર આજે આવ્યો ને, આમ તો હમણાં એવું જ થાય છે, આખો દી કોક અમને જોવે ને, કારણ કે રોજ રાતના ઉજાગરા છે, રોજ પાછા કિલોમીટર એટલા. આવતીકાલે પાછું ચોટીલા પાસે જવાનું,
પાછું પમદી પહોવી આવા નવા જ પ્રોગ્રામ છે આવા નવા, સમજાય ને? કારણ કે મેં રૂપિયા નથી બનાવ્યા પણ મિત્રો બહુ બનાવ્યા ગુજરાત, એટલે ભગવાનની ખૂબ દયા છે. આવા નવા આવો એક સરસ એ પેલા નહોતો આપણે રાણપડા પ્રોગ્રામ, એ પ્રોગ્રામમાં મજા જ આવી હતી. તેથી મુંબઈના બે ભાઈઓ બેઠેલા, એને બહુ મજા આવેલી. અને પછી અહીંયા મુંબઈથી ફોન આવ્યો થોડાક દી પછી, મને કે મારા ભાઈ રાણપડા બહુ મજા આવી હતી. મેં કીધું હા. મને કહેતો આપણે એવો જ પ્રોગ્રામ અહીંયા મુંબઈમાં કરવો છે. મેં કીધું જીકી નાખીએ. ભાઈ મેં કીધું ભલે એક મફત પ્રોગ્રામ કર્યો પણ એની સામે એક પ્રોગ્રામ આવ્યો એટલે હું તો રાજી છું. મુંબઈ ગયા, પ્રોગ્રામે આવો જ કર્યો, ભૂકા કાઢી નાખ્યા. સવારે પ્રોગ્રામ પૂરો થયો પછી કીધું ચાલો મિત્રો તો હવે નીકળીએ, એરપોર્ટનો ટાઈમ થઈ ગયો છે. મને કે ઓકે નીકળો. મેં કીધું પણ, મને કે શું પણ? મેં કીધું તું ને રાણપડા કર્યો એવો જ કરવાનો છે. એટલે આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી કે હવારાનું કઈ બિલ આવશે. આ કેવલ દિલનો પ્રોગ્રામ છે, ભલામણ ઘરનો પ્રોગ્રામ છે, આનંદ છે. એટલે આવી સારી વાતો અમે કરી છે. અને આમથી મજા આવે ત્યારે માનવાનું કે અંદર ઈશ્વર બેઠો છે. અને અમથું કાંઈક ને કાંઈક વળ આવે તો માનવાનું કે હારું સલાહકાર અંદર ફરી ગયો છે. અંદર બે મગજ છે ને, બે એક અંદર એક સલાહકાર બેઠો છે. ભૂકા કાઢ ના કેવો વિચાર ફેરવી નાખે. ગાંધી બાપુ બેઠા હતા ને, એક જણો શીફડું લઈને આવ્યો, સરસ મજાની શીર્યું કરીને ગાંધી બાપુને કીધું બાપુ એક બે શીર લ્યો. તો બાપુએ તે ગાંધી બાપુએ તે પોચી એક શીર ખાધી. ઓલાને કીધું તમે લ્યો ને ભાઈ, તમે લ્યો ને. તક ના બાપુ મારી ઈચ્છા નથી. કે ભલે. પછી બાપુ એક શીર ખાધી, પછી શીબડું પીડ્યું હતું. આગળ વલ્લભભાઈ આવે કાં જવાહરભાઈ ને આપશું એમ, ભલે પીડ્યું અહીંયા એમ કરીને ગાંધી બાપુ એની કુટિયામાં અંદર ગયા. અંદર ઘડી ક્યાંક આટો મારીને પાછા આવ્યા, શીબડું નહોતું. ઓલો ઉલાળી ગયો. જેને ના પડી ને એ ઉલાળી ગયો. જેની ઈચ્છા નહોતી ને, જેનું મન નહોતું ને, એને મોગો ભરી લીધો. એટલે ગાંધી બાપુ કીધું કે શીફડું કોણ ખાઈ ગયું? કે બાપુ મેં ખાધું, આપે કીધું ને એટલે. તક તમે મને ના પાડતા હતા. તક પછી મારો વિચાર ફરી ગયો. ગાંધી બાપુ કે આજ પછી કોઈ ત્યાં આવતો નહીં હો લુખેશ. વાતમાં તમારા શીફડા ખાવામાં વિચાર ફરી જતા હોય ને, આઝાદીની લડતમાં ન જોડાઈ શકે. તમારા સાલુમાં વિચાર ફરી જાય તો અમારે તો અંગ્રેજોની ગોળીઓ ખાવી ને. વાતમાં એક શીફડા ખાવામાં વિચાર ફરી જાય. આપણે ઘણા કહેતા ને આવો બસ પહોંચવામાં જ છે. પછી ન્યાનો પાડીને આપણે ફોન કરીને કે કેમ તમે ન આવ્યા? так પછી અમારો વિચાર ફરી ગયો, અમે ફિલ્મ જોવા આવી આવ્યા. ખરેખર હમણાં તો જો આ લોકડાઉનમાં જે માણસો ઘરે, આપણે બહુ અસર નથી થઈ હો લોકડાઉનની. આપણે તો મોટા ફળિયા, ઘરની વાડીઓ, આપણે મોર બોલ્યા જ નથી. મોર બોલ્યા છે તો વાડીના મોર બોલ્યા છે. પણ આ સુરત જેવા શહેરમાં જે માવતરે શરતો કરી હતી કે અમારી દીકરી સુરત સિવાય રહે છે નહીં, તે ઓલે બિચારે વ્યાજે લઈ લઈને જે 10 બાય 10 ની ઓરડીઓ રાખી હતી, એમાં જે ઘૂઘો ને ઘૂઘી હલવાણા છે ભાઈ, હાવ 10 બાય 10 ની ઓરડી, પલંગ હેઠે પ્રાઇમસ પીડ્યા હોય. અને પાછા આપણે કે સુરતમાં રૂમ ચાલે છે. વાડીમાં ટેસડા કરો ને યાર. પણ એ તો પરિસ્થિતિ કરાવતો હોય, એમાં જવું પડે, એમાં કાંઈ ઓલું નથી. એ રૂમમાંથી પાછો બંગલો થાય. પણ મને એ થાય કે એ લોકડાઉનમાં એ લોકોએ શું કર્યું છે? બહાર તો નીકળાય નહીં, ત્યાં તો મોર બોલતા હતા. આપણે તો આ બધું સારું હતું સાહેબ. ઘૂઘો ઘૂઘી અને શાર એના બસડા 6 જણા 10 બાય 10 આમ જ બેઠા છે ને. એક ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું શું કરો છો, બહાર નીકળો કે નહીં? માયા ભાઈ બહાર નથી નીકળાયું, અમારે સુરત કરતા અમરેલી કરતા સુરતમાં ટાઈટ છે. સાહેબ આ લોકડાઉનમાં અમેરિકાના વિઝા મળતા હતા, અમરેલીના નહોતા મળતા. શું એ અધિકારીએ કામ કર્યું છે યાર, સોયત્રા કાઢી નાખ્યા. માયા ભાઈ પછી ડાયરો રાખવી છે કે એ કેવું બોલે ને બહુ મજા આવે.